ઘોઘા ગામેથી મકાનમાંથી મહિલા તબીબનો શંકાસ્પદ નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, જેને પીએમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યો। બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા ગામે ભાડાના મકાનમાં રહેતા મહિલા તબીબ શીતલબેન પટેલનો મૃતદેહ ભાડે રહેતા મકાનના રૂમમાંથી નગ્ન હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો। મહિલા તબીબે 2-3 દિવસથી ઘરની બહાર ન નીકળી હોય અને રૂમમાંથી અતિશય દુર્ગંધ આવતી હોય, જેને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી। અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલા તબીબ પહેલા ઘોઘા સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા હતા અને હાલ તેઓ બદલી ભાવનગર થઈ હોય તેઓ ભાવનગર નોકરી કરી રહ્યા હતા। જોકે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા મૃતદેહને લઈને તેમની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે।